नमो हरिकंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो अजायाणं नमो लोये सवसाहुणां एषो पञ्चनमोकारो सर्वपावपणासनो मङ्गलाणं च सर्वेषि परमं हवै मङ्गलम् अज्ञानतिमिरन्दानां ज्ञानाञ्जनशलाकया नेत्रयोन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः महादिव्याकुक्षरत्नं शब्दजितवरयात्मजं श्रीराजचन्द्रमुखं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। आ समयसार शास्त्र आचार्य भगवान कुंकुंदाचार्य દેવ રચિત એને હવે આપણે ગાથા 19થી હવે આપણે ચાલુ કરીએ છીએ. તો 19મી ગાથા ચાલુ કરતા પહેલા પેલી જે બધી ગાથાઓ થઈ તો એમાં તો આત્માનું સ્વરૂપ સમ્યક દર્શન કેમ પ્રાપ્ત થાય અને સાધ્ય સાધક ભાવ આદિ બધી વાતો પૂરી કરી. તો હવે અહીં આચાર્યદેવ પ્રશ્ન કરે છે કે જો આત્મા એ જ્ઞાનથી અભિન્ન છે તો અત્યાર સુધી એ આત્માને કેમ જોયો નહીં જીવ્યો? આ તર્ક કરવામાં આવ્યો છે. આત્મા તો જ્ઞાનથી અભિન્ન છે અને જ્ઞાન દ્વારા જોવાય છે. તો અહીંયા આત્માની એક પણ પળ તમે કહો છો કે એક પણ પળ આવા આત્માની આજીવે સેવા કરી નથી તો કેવી રીતે બને? કેમ કે આત્મા તો જ્ઞાનથી અભિન્ન છે. તો અહીં કહે છે કે હવે કોઈ તર્ક કરે છે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપે છે, જુદો નથી, તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે. તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે? આચાર્યદેવે આગલી ગાથામાં એટલે 17-18ની ગાથામાં વાત કરી કે ભાઈ તમારે સેવા કરવાની છે તો કોની સેવા કરવાની છે? કે જ્ઞાનની એટલે આત્માની સેવા કરવાની છે. ત્યાં સાધ્ય સાધક ભાવની વાત કરી કે સાધ્ય શું છે? કે સાધ્ય છે એ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર એ આપણું પૂર્ણ રૂપ, એ આપણું સાધ્ય છે. અને સાધક ભાવ કોણ છે? કે ચોથે ગુણસ્થાન કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો જે અંશ પ્રગટે એ સાધક ભાવ છે. તો આ પ્રમાણે જે એ બંને આત્માથી અભિન્ન છે. તો આ પ્રમાણે જે આત્માની સેવા કરે એ કર્મથી મુક્ત થાય. આ વાત કરી. તો અહીંયા પ્રશ્ન કરે છે કે જો આત્મા એ જ્ઞાનથી અભિન્ન છે એટલે આત્મા અને જ્ઞાન તો એક જ છે. આત્મા જુદો અને જ્ઞાન જુદું એવું તો કંઈ છે નહીં. ગોળ જુદું અને ગરપણ એ જુદું. ગોળ અહીંયા અને ગરપણ બીજે જગાએ એવું છે નહીં. એમ આત્મા અને જ્ઞાન તો અભિન્ન છે. તો પછી એને જ્ઞાન સદાય છે છતાં એને પોતાના આત્માની સેવા કેમ કરવાનું તમે એને ઉપદેશ કેમ આપો છો? એમ તો અહીંયા આચાર્યદેવ વાત કરે છે તેનું સમાધાન. તે એમ નથી. જોકે આત્મા જ્ઞાન સાથે તદાત્મ સ્વરૂપે છે તો પણ એક ક્ષણમાત્ર પણ જ્ઞાનને સેવતો નથી. એટલે કે એ સેવા આત્મા તરફ જોતો જ નથી, સેવા કરતો નથી. એટલે આત્મા સામે એ જોતો જ નથી, આત્મા સામે દ્રષ્ટિ ઠેરવતો જ નથી. જેમ કે સેવા કરવી એટલે જેમ ઈંડું હોય એને કબૂતર જેમ સેવે, એના સંસર્ગમાં જ રહે, એને સેવાનો અર્થ શું છે? એના સંસર્ગમાં રહેવું.
સતત એના, તો આત્માના સંસર્ગમાં જ્ઞાન રહ્યું નહીં, તો જ્ઞાન કોના સંસર્ગમાં રહ્યું? આ બધા પર વસ્તુઓના સંસર્ગમાં રહ્યું. આત્મા તરફ તો એ જ્ઞાને જોયું જ નહીં, અને આ બધા પરદ્રવ્યના સંસર્ગમાં જ એ જ્ઞાન રહ્યું છે. એટલે કે એને આત્માની એક સમય માત્ર, એક ક્ષણ માત્ર પણ સેવા કરી નથી. કારણ કે સ્વયંબુદ્ધ પોતે પોતાની મેળે જાણવું તે અથવા બોધિત બુદ્ધત્વ એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. એટલે જ્ઞાન એટલે કે આત્મા પોતે જાગૃત થઈને પોતાના સ્વરૂપ તરફ જુએ, અગર તો ગુરુ દ્વારા ઉપદેશ પામીને પોતાના સ્વરૂપ સામે જુએ, તો જ આ વસ્તુ બની શકે એમ છે. એટલે આપણે ત્યાં સૂત્ર છે તત્વસૂત્રની અંદર, નિસર્ગાત અધિગમાત્વા, કે આત્મજ્ઞાન જે છે, સમ્યક દર્શન છે, કાં નિસર્ગથી થાય એટલે પોતાની મેળે થાય. એટલે કે પૂર્વભવની અંદર એ સંસ્કાર લઈને જીવ અહીંયા આવ્યો હોય અને અહીંયા એને ગુરુ ન પણ મળે, પણ પૂર્વભવમાં તો એને ગુરુ મળ્યા હોવા જોઈએ. જેમ કે કૃપાળુદાસ સમયદારચંદ્ર, એમને અહીંયા કોઈ ગુરુ નહોતા મળેલા, પણ પોતે પૂર્વનું લઈને આવેલા, પોતે ભગવાન મહાવીરના શિષ્ય હતા, ત્યારથી જ પોતાને ગુરુ મળેલા જ. તો એ અને કાં તો એ તો એને નિસર્ગથી કહે, અને કાં અધિગમાત, એટલે અધિગમ એટલે જ્ઞાન દ્વારા, ગુરુ દ્વારા એને જ્ઞાન આપવામાં આવે, ઉપદેશ આપવામાં આવે તો થાય. પછી દાખલો આપે છે, કાં તો જીવ પોતે સૂતો હોય, કાં તો પોતાની મેળે જાગે, અગર તો કોઈ એને જગાડે ત્યારે જાગે. તો પણ અનાદિકાળથી આ જીવ પોતે જાગ્યો નથી ને કોઈ એને જગાડનારે મળ્યો નથી, એટલે અનાદિકાળથી એ અજ્ઞાન સ્વરૂપ જ છે. તો અહીંયા કહે છે, તેમ સૂતેલો પુરુષ કાં તો પોતે જાગે અથવા કોઈ તેને જગાડે. અહીં પૂછે છે કે જો એમ છે તો જાણવાના કારણ પેલા શું આત્મા અજ્ઞાની જ છે, કેમ કે તેને સદાય અપ્રતિભૂતપણું છે? ત્યારે એનો અર્થ થયો તો શું અનાદિકાળથી આત્મા અજ્ઞાની જ છે? તો આચાર્ય ઉત્તર આપે છે કે એ વાત એમ જ છે, એ અજ્ઞાની જ છે. અનંતકાળથી આ જીવ અજ્ઞાની જ છે. એને કદી પોતાના સ્વરૂપની સેવા કે આત્માની સેવા કરી જ નથી, આત્માના સંસર્ગમાં રહ્યો જ નથી, એને આત્મા તરફ જોયું જ નથી. એને જોયું છે બધું જગતના પર પદાર્થો સામે જ, પોતાના શરીર સામે અને રાગદ્વેષાદી ભાવો સામે એને જોયું છે, અને એનું જ જ્ઞાન કરી ગયો છે. પણ આ તરફ વળીને એને આ જ્ઞાન તો આત્માનું કર્યું નથી. એટલે કે આ જીવ અનાદિકાળથી અજ્ઞાન અવસ્થામાં જ છે. પહેલાં એ જ્ઞાન સ્વરૂપ હતો અને પછી અજ્ઞાન સ્વરૂપ થયો, એવી વાત નથી. જૈન દર્શનને એ વાતનો સ્વીકાર નથી. જૈન દર્શનને તો એક જ વાતનો સ્વીકાર છે કે જ્યારે પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ થાય ત્યાર પછી ફરી એને જન્મ લેવો પડે નહીં. અન્ય દર્શનની અંદર ભગવાન પણ જન્મ લઈ શકે એવી વાત આવે છે, પણ જૈન દર્શનમાં તો જેને રાગદ્વેષનો અંશ પણ નથી, જે સંપૂર્ણ રાગદ્વેષથી મુક્ત થયા છે, એને ઈચ્છા સંભવે જ નહીં. એટલે અહીંયા તર્ક શું કરવાનો છે કે અનાદિકાળથી અજ્ઞાની છે, એ પહેલાં જ્ઞાની હતો અને કોઈના સંસર્ગથી અજ્ઞાની થઈ ગયો એમ નથી. જેમ કે ક્રિશ્ચિયનિટીમાં એ જાતનું લેવામાં આવ્યું છે કે પહેલાં આવ્યો ત્યારે તો આદમ બરાબર હતા, ને પછી એને ડેવિલ સાથે સંયોગ થયો ને એને ખરાબ બનાવ્યો. પહેલાં તો એન્જલ જ હતો. તો એવું બધું અહીંયા છે નહીં. તો બીજા દર્શનોમાં તો જૈન દર્શનમાં એ વાતનો સ્વીકાર, જૈન દર્શનમાં એક જ વાત કે આ જીવ અનાદિકાળથી અજ્ઞાની છે. કેમ કે જો એને જ્ઞાન એક વખત પણ આત્માનું થયું હોય તો એ સંસારમાં હોય નહીં. કેમ કે જેને જ્ઞાન થાય એ કાં તો તે જ ભવે મોક્ષે જાય, કાં તો ત્રીજે ભવે જાય, કાં તો 15 ભવે જાય. સામાન્ય રીતે 15 ભવ. કોઈક જીવની અપેક્ષાએ અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ થાય, એટલે ઘણા બધા થાય, પણ એનો મોક્ષ થયા વિના રહે નહીં. આત્મજ્ઞાનનું એટલું બધું મહાત્મ્ય છે કે જેને આત્મદર્શન થયું છે એ મુક્ત જ છે, એ મુક્ત થવાનો જ છે. તો અને જો એવું આપણે બધા એ પ્રમાણે કર્યું તો આપણે અહીંયા હતા જ નહીં. તો આપણે અહીંયા હતા જ
નહીં, આપણે આ શરીરની પ્રાપ્તિ હતી જ નહીં. તો શું તે આ અજ્ઞાની જ છે? તો હવે કહે છે કે ભાઈ અજ્ઞાની લક્ષણ શું? અજ્ઞાનીને ઓળખવું કેમ? અજ્ઞાનીને કેમ ઓળખવું? હવે એ ગાથા આવે છે કે ભાઈ તમે અજ્ઞાની કહો છો, ભાઈ અજ્ઞાનીને ઓળખવું કેમ? અજ્ઞાની તમે કોને કહો છો? ફરી પૂછે છે કે આત્મા કેટલા વખત સુધી અપ્રતિભૂત છે તે કહો. તેના ઉત્તરરૂપ ગાથા સૂત્ર કહે છે. ક્યારથી અજ્ઞાની છે કે ભાઈ અનાદિકાળથી અજ્ઞાની છે? તો છે નો કર્મે હુંમાં વળી કર્મને નો કર્મ છે. એ બુદ્ધિ જ્યાં લગી જીવની અજ્ઞાની ત્યાં લગી તે રહે. તો આ 19મી ગાથાનો આ અર્થ કહે છે કે જ્યાં સુધી આ આત્માને જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને શરીર આદિ નો કર્મમાં આ હું છે અને હુંમાં આ કર્મ નો કર્મ છે એવી બુદ્ધિ છે, ત્યાં સુધી આ આત્મા અપ્રતિબુદ્ધ છે. આત્મા અજ્ઞાની ક્યાં સુધી છે? કે જ્યાં સુધી એને દ્રવ્ય કર્મની અંદર, દ્રવ્ય કર્મ તો આપણે દેખાતા નથી, પણ દ્રવ્ય કર્મ આપણને લાગેલા છે, આપણને ભલે નથી દેખાતા, જ્ઞાનીનું દેખાય છે. એટલે કે દ્રવ્ય કર્મ એના ઉદયથી આપણે જે કંઈ ભાવો થાય છે, રાગ ભાવ થાવ, દેશ ભાવ થાવ, જ્ઞાન અધૂરું થાવ, દર્શન અધૂરું થાવ, એ બધા ભાવ છે. કેમ કે જ્ઞાનાવરણી તો જ્ઞાનને આવરણ કર્યું, દર્શનાવરણી દર્શનને આવરણ કર્યું, મોહનીએ મોહ દ્વારા આપણના શ્રદ્ધાને આવરણ કર્યું અને ચારિત્રને આવરણ કર્યું. તો જ્યાં સુધી દ્રવ્ય કર્મમાં અને એનાથી દ્રવ્ય કર્મથી ઉપજતા ભાવો આ બધા અને આ શરીર, એ બધાની અંદર એ મારા છે અને હું એનો છું. એ મારા છે અને હું એનો છું. આ કુટુંબ મારું છે અને કુટુંબનો હું છું. એમ આ બધા મારા શરીર મારું છે અને આ બધા પૈસા, આ બધા ઘર બર, આ તે બધું મારું છે. એ બુદ્ધિ જ્યાં સુધી જીવને છે ત્યાં સુધી અજ્ઞાની. આ અજ્ઞાનીની વ્યાખ્યા આપી કે અજ્ઞાની કેવો કોને? કે જે પોતાનું નથી એને પોતાનું માને અને જે કદીએ પોતાનું થઈ શકે એમ નથી અને અનંતકાળથી એને પોતાનું કરવાનો આ જીવે પ્રયત્ન કર્યો, એ કોઈ દી અનંતકાળથી પોતાનું થયું નહીં ને હજુ પણ અનંતકાળ સુધી બીજો પ્રયત્ન કરે તે પોતાનું થવાનું નથી. તો એવા જે પરદ્રવ્ય છે, જે પોતાથી સર્વથા ભિન્ન છે, એમાં જો જીવ જ્યાં સુધી મારાપણું કરશે ત્યાં સુધી અજ્ઞાની રહેવાનું. એ મારાપણું જ્યારે છૂટે ત્યારે જે જ્ઞાની થાય. કેમ કે જે પોતાનું નથી એને પોતાનું માન્યું, એ કેવી રીતે પોતાનું થાય? એ વાત અહીં કચારીદેવ સમજાવે છે. તો આ 19મી ગાથા જે છે એના ભાવાર્થની અંદર આ વાત સમજાવી છે કે જેમ સ્પર્શાદિમાં પૂતગળનો અને પૂતગળમાં સ્પર્શાદિનો અનુભવ થાય છે, અર્થાત બંને એકરૂપ અનુભવાય છે. બંને જળ, જે કોઈ પણ જળ વસ્તુ લઈએ આપણે તો એની અંદર સ્પર્શ આદિ ગુણ તો હોય જ ને, રૂપ, રસ, વર્ણ, ગંધ અને સ્પર્શ. આ ગુણો પૂતગળમાં, કોઈ પણ પૂતગળ આપણે આ દેખાય છે બધા પૂતગળ છે, તો એની અંદર એનો સ્પર્શ ગુણ તો સ્પર્શ, રસ આદિ ગુણો છે. તો સ્પર્શ આદિ ગુણો અને આ જીવ છે એને તાદાત્મ્ય સંબંધ છે. જ્યાં સ્પર્શ છે ત્યાં જળ છે ને છે જ, ત્યાં જળ પદાર્થ છે ને જ્યાં જળ પદાર્થ છે ત્યાં સ્પર્શાદિ છે ને છે જ. એ બે નો અવિનાભાવી સંબંધ છે, તાદાત્મ્ય સંબંધ છે. એક ન હોય તો બીજું ન હોય. તો કેમ કે કોઈ પણ દ્રવ્ય ગુણ વિના હોય નહીં, કોઈ પણ દ્રવ્ય ગુણ વિના હોઈ શકે નહીં. તો જળ દ્રવ્યના જે ગુણો છે એ જળમાં હોય તો જળ કહીએ, નહીં તો કેવી રીતે આપણે એને જળ કહીએ? તો એ વાત અહીંયા કરી કે જેમ સ્પર્શાદિમાં પૂતગળ અને પૂતગળમાં સ્પર્શાદિનો અનુભવ થાય છે, અર્થાત બંને એક રૂપ અનુભવાય છે, તેમ જ્યાં સુધી આત્માને કર્મ નોકર્મમાં આત્માની અને આત્મામાં કર્મ નોકર્મની ભ્રાંતિ થાય છે, અર્થાત બંને એકરૂપ ભાષે છે, ત્યાં સુધી તે અપ્રતિબુદ્ધ છે.
આ બધા એમાં પોતાપણું કરે ત્યાં સુધી અજ્ઞાની છે. પછી એને બધા શાસ્ત્રો કંઠસ્થ હોય પણ તો પણ એ અજ્ઞાની જ છે. જ્યાં સુધી પોતાના સ્વરૂપમાં પોતાપણું ન કરે. અને એ ક્યારે થાય કે જ્યારે આત્મ અનુભવ થાય ત્યારે જ. આ બુદ્ધિનો વિષય નથી. બુદ્ધિ તો પહેલાં શાસ્ત્રો આદિ પહેલાં સમજવા તો પડે બુદ્ધિપૂર્વક. કેમ કે અનુભવ કરવાનો છે તો પહેલાં સમજો અને પછી એના પ્રયોગ દ્વારા થાય. અમેરિકા અહીંયા આવવાનું હોય તો ઇન્ડિયામાં બેઠા બેઠા એનો બધો ખ્યાલ આપણે લઈ લેવો પડે છે. કંઈ જોયું તો નથી પણ એની પહેલાં જો ખ્યાલ ન રહીએ તો અહીંયા આવું ક્યાં ઉતરવું ને શું કરવું ને કોણ સામે લેવા આવશે ને કોણ થશે ને ક્યાં જોયું અમેરિકા? તો ઇન્ડિયામાં બેઠા બેઠા આ બધું નક્કી કર્યું. જોયું તો નહોતું કે આ પ્રમાણે તને લેવા આવશે ને આમ થશે ને બધી આપણે માહિતી મેળવીએ છીએ. એમ આ બધી એ પ્રમાણે આ બધી માહિતી મેળવવાની છે. એ માહિતી મેળવીને પછી અહીંયા આવવા જેમ અહીંયા આવ્યા એમાં આત્માનો અનુભવ કરવાનો. એ અનુભવ થાય અમેરિકામાં પગ મૂકવાનો સેટલ થાય ત્યારે કે ભાઈ હવે બરાબર શાંતિ. એમ આનો અનુભવ જ્યારે થાય આ જાણ્યા પછી ત્યારે આત્મા શરીર આદિથી ભિન્ન એને દેખાય. અને જ્યાં સુધી પોતાના શરીરથી પોતે ભિન્ન છે એવો અનુભવ ન થાય. વિચારની વાત એ તો બધા બોલે કે હું આવતો આત્મા છું. બોલે શું? બોલે નહીં. અનુભવ એક વખત થાય કે હું આ છું તો એ જાય નહીં. આપણો અનુભવ થાય તો એ જાય નહીં. એ વાત અહીંયા કરી છે. અને જ્યારે ત્યારે એમ જાણે છે કે આત્મા તો જ્ઞાતા જ છે અને કર્મ નોકર પૂતગળ જ છે ત્યારે તે પ્રતિબુદ્ધ થાય છે. આત્મા તો જ્ઞાન સ્વરૂપ જ છે. જ્ઞાતા છે એટલે જ્ઞાન સ્વરૂપ જ છે. અને પૂતગળ કર્મ નો કર્મ એટલે શરીર આદિ અને આ પૂતગળ કર્મ રાગાદિ ભાવો એ બધા પૂતગળ છે, જળ છે. એવું જ્યાં સુધી પોતે નિર્ણય અનુભવ દ્વારા ન કરે ત્યાં સુધી આ વાત જે અજ્ઞાન છે જાય નહીં. જેમ અરીસામાં અગ્નિની જ્વાળા દેખાય ત્યાં એમ જણાય કે જ્વાળા તો અગ્નિમાં છે અને અરીસામાં નથી. અરીસામાં દેખાઈ રહી છે તે અરીસાની સ્વસ્થતા જ છે. એ પ્રમાણે કર્મ નો કર્મ પોતાના આત્મામાં નથી. આત્માની જ્ઞાન સ્વસ્થતામાં એવી છે કે એમાં જ્ઞેયનું પ્રતિબિંબ દેખાય. એ રીતે કર્મ નો કર્મ જ્ઞેય છે તે પ્રતિભાસે છે. એવો ભેદજ્ઞાનરૂપ અનુભવ આત્માને કાં તો સ્વયંમેવ થાય અથવા ઉપદેશથી થાય ત્યારે તે પ્રતિબુદ્ધ થાય છે. દાખલો આપ્યો, સ્પષ્ટ આપ્યો કે અરીસાની અંદર સામે અગ્નિ મૂક્યો હોય, લાગે કે અરીસામાં અગ્નિ છે પણ અરીસામાં અગ્નિ છે જ નહીં. અરીસો અરીસામાં છે, અગ્નિ અગ્નિમાં છે, છતાં તેમ અરીસામાં અગ્નિ દેખાય છે. એમ આ આપણા જ્ઞાનરૂપી અરીસાની અંદર આ બધી વસ્તુ દેખાય છે. એટલે જાણે કે આ મારું થઈ ગયું. રાગાદી ભાવો આપણે રાગ થાય તો આપણે તરત જાણીએ કે મને રાગ થયો, કે મને દ્વેષ થયો, કે મને આનંદ થયો, કે મને સુખ થયું, કે મને દુઃખ થયું. શું આ બધા ભાવો આપણે જાણીએ જ છીએ. તો જાણીએ છીએ એટલે જ્ઞાનમાં દેખાય છે, પ્રતિભાસે છે. જેમ અરીસામાં જ્વાળા અગ્નિની પ્રતિભાસે એમ આપણા જ્ઞાનની અંદર આ બધા ભાવો પ્રતિભાસે છે. એટલે કે જાણે આપણે એ ભાવરૂપ ન થઈ ગયા હોઈએ. બાળક હોય ને અરીસો હોય અને અરીસાની અંદર સામે એક ઘોડો મૂક્યો હોય અને અરીસામાં દેખાય તો બાળક તો ઘોડાને પકડવા અરીસામાં અરીસાવાળા ઘોડાને પકડવા જાય. અરીસાવાળા ઘોડાને પકડવાને જાય. એને ખબર નથી કે આ અરીસામાં ઘોડો નથી. આપણે એને કહેલા નથી, ઘોડો તો બહાર છે. પણ એને એમ જેમ પેલી બાળકને થાય એમ એ અજ્ઞાન છે. એમ આપણે બધાને આ શરીર આદિ બધા ભાવો મારા છે એ એટલું બધું અનાદિકાળથી દ્રઢ થઈ ગયું છે કે એને કાઢવું બહુ મુશ્કેલ છે. કાઢવું મુશ્કેલ છે વાત બરાબર. કાઢે છૂટકો છે. ન કાઢે તો પછી અનંતકાળ રખડવાનું જ છે ને છે. એ કોઈથી પોતાનું થાય નહીં. જળ કોઈથી પોતાનું થાય નહીં. અને આપણે ગમે એટલી મહેનત કરીએ તો એ શરીર આપણું થાય નહીં. 3 કાળમાં આપણું શરીર થાય નહીં. શરીર શરીરનું છે, જળનું છે. તો શરીર શરીરમાં રહીએ, આત્મા આત્મામાં રહીએ. આ હકીકત આપણે રોજની જોઈએ છીએ. અહીં રોજના 1.25 લાખ માણસો આ પૃથ્વી ઉપર રોજ આ શરીરનો ત્યાગ કરે છે, મૂકે છે.
શરીર મરે છે. પણ છતાં આપણું શરીર એ પ્રમાણે થવાનું છે એ વાત આપણા મગજમાં બેહતી નથી. કેમ કોઈ હાથે લઈને ગયું નથી શરીર. બધા શરીરો અહીં જ પડ્યા રહ્યા. કોઈકે બાયડા તો કોઈકે ડાયટા, પણ છેવટે રહ્યા તો અહીં ને અહીં. છતાં આટલું સ્પષ્ટ વાત છે, છતાં એ આપણું જ છે એ વાત જતી નથી. એ ના જાય ત્યાં સુધી અજ્ઞાન અવસ્થા છે. કેમ કે એ તો કદી આપણું થઈ શકે એમ જ નથી. જો અહીંની જ્વાળાથી અરીસો ગરમ થાય તો આપણે સમજીએ કે જ્વાળા અરીસામાં છે. અહીંની જ્વાળા અગ્નિમાં દેખાતી અરીસો ગરમ થતો નથી. જેવી રીતે અરીસાને અગ્નિને સંબંધ છે એવી રીતે આપણા દેહને આ સંબંધ છે. આ વાત આપણે સ્પષ્ટ સમજવી જોઈએ. અને જો એ ન સમજીએ તો અનાધિકારથી ને સમજવાનો વખત હવે આવ્યો છે. આ સમજવાનો આપણે કહે છે ને કે અમારે ઘેર અવસર છે. અવસર આવ્યો એટલે બાકી બધી વસ્તુ આપણે કંઈ કે શું છે કે ભાઈ અમારા દીકરાનું લગ્ન છે. બસ દીકરાનું લગ્ન હોય એટલે અમારે ઘરે અવસર આવ્યો છે. એ અવસર આવ્યો ત્યારે દુકાન બધું બંધ. એ દીકરાનું લગ્નનું એક જ કામ ચાલે ત્યારે એને અવસર કહેવામાં આવે. એમાં અવસર આવ્યો છે આ સમજવાનો. અને અહીંથી ચૂકી ગયા પછી ફરી બીજો ક્યારે અવસર આવશે એ તો ભગવાન જાણે આવે. તો આ એક જ અત્યારે અવસર આવેલો છે આ વાત સમજવાનો. તો અત્યારે જ્યાં રાગ છે ત્યાં જ જ્ઞાન છે. આગલી ગાથામાં એ જ વાત આવી કે જ્યાં રાગ છે ત્યાં જ આત્મા છે. કે આત્મા બીજે ઠેકાણે અને રાગ બીજે ઠેકાણે એવું ક્યાં છે? કેમ કે રાગ ભાવ, સુખ દુઃખ, રાગ દ્વેષ, મોહ આદિ ભાવ જે આપણને થાય છે એનું જ્ઞાન કરનાર કોણ છે? એનું જ્ઞાન તો સતત થયા જ કરે છે. રાગ બદલે, વિચારો બદલે, એ બધું બદલે, પણ બધા વિચારોનું જ્ઞાન કરનાર છે કે નહીં? ત્યાં એ તો હાજર ને હાજર જ છે. તો હવે આપણું લક્ષ્ય જ્ઞાન કરનાર સામે ન જતા જેનું જ્ઞાન થાય છે એની ઉપર જ જાય છે. વાત તો એટલી જ છે. જો જ્ઞાન કરનાર ન હોય તો જાણે કોણ? જાણશે કોણ? મને ક્રોધ આવી ગયો ભાઈ, પણ ક્રોધ આવ્યો, પણ ક્રોધને જાણનાર હતો જ ને. જાણ્યું કોને? ત્યાં જે વખતે ક્રોધ છે એ વખતે ત્યાં જાણનાર હાજર જ છે. જે વખતે સુખ છે તે વખતે બહુ મજા, પણ બહુ મજા આવી જાણનાર કોણ? આ જગા બહુ સારી, જાણનાર કોણ? જાણનાર એ વખતે છે કે નહીં હાજર? તું જાણનારને જાણ નહીં કહીએ કેવું જ્ઞાન? આ જાણનારને તું જાણતો નથી, બાકી બધાને જાણે છે. બાકી આખી દુનિયાની માંડીને બે વાત કરવા તો બસ જાણે. એના જેવો કોઈ ડાયો જ નહીં. હીરા ને માણેક ને મોતી ને આ ને તે ને બસ બેસી જાય. એક વખતે બેસી જાય વાતે 4 કલાક સુધી. પણ તું આ વાત કરનાર કોણ એ ખબર નથી. બાકી આખી દુનિયાનું વાત પૂછો કે હીરા ને માણેક ને મોતી, ઘોડો લેવા જાય, ગાય લેવા જાય, કેટલા દાંત છે ને કેટલા વર્ષની છે ને કેટલી ઊંચી છે ને કેટલું, એ બધી વાતની એને ખબર હોય. અમારે મનસુખભાઈ તમે ગમે એ વાત પૂછો, જવાબ એની પાસે. એક આ સિવાય ગમે એ પૂછો. કેમેરાને પૂછો કેમેરાને, અમેરિકાને પૂછો અમેરિકાને, તમારે શું ને યુરોપને પૂછો યુરોપને, તમે ગમે એ પૂછો. પછી એને કહો કે અમારે એક કન્યા જરાક 29 વર્ષની થઈ છે, મૂર્તિયા એથી મોટા નથી, લિસ્ટ આપે તરત તમને કે ધીસ ઇઝ ધ લિસ્ટ. આ લિસ્ટ પેલી કે અમારે મૃત્યુ મોટો છે, કંઈ વાંધો નહીં, આ મોટી કન્યાનું લિસ્ટ. હું હકીકત કહું છું, હસવાની વાત નથી. અમારા મનસુખભાઈ છે જામનગરની અંદર, અમારા પાનેલીમાં જ પરણ્યા છે. અહીંયા આવે વર્ષે એકાદ વખત આવે. છોકરા અહીંયા છે, છોકરી ડેન્ટિસ્ટ છે, અહીંયા છે. તો ગમે પૂછો એની માહિતી બધી એમની પાસે. આ મૃત્યુ ક્યાંનો, આ તે લિસ્ટ એની. રાજકોટમાં એટલા, મુંબઈમાં આ તે બધું. પાછું એવું નહીં કે એકલા રાજકોટનું જાણે. તો આખી દુનિયાનું ડાપણો એક બાકી રહી ગયું. એમ આપણે બધાએ આખી દુનિયાના ડાપણો કરી નાખ્યા. બાકી રાખ્યું નહીં. તો કંઈ બાકી રાખ્યું નહીં. આ એક બાકી રહી ગયું.
કે પેલો જ્ઞાન કરનાર કોણ છે? જ્ઞાન કરનાર નથી તો જ્ઞેય છે ક્યાં? જે વસ્તુ જણાય છે જ્ઞાન કરનાર છે તો જ્ઞેય જણાય છે કે જ્ઞાન કરનાર ન ઊંઘતા હોય તો આ બધી વસ્તુ ઊંઘતા હોઈએ ને સામે આમ ટીવી ચાલુ કર્યું હોય તો છોકરા ઊંઘે ઘણી વખત અહીં બેઠા બેઠા બિચારા ઊંઘતા હોય, ઊંઘી ગયા હોય, ટીવી ચાલુ હોય તો હું દેખે જ્ઞાન કરનાર દેખતો ટીવી ચાલુ. તો જ્ઞાન કરનાર તો કે જાણનારને જાણ નહીં કહીએ કેવું જ્ઞાન, તારું જ્ઞાન કેવું તું જાણનાર નહીં. તો શાસ્ત્ર કરે ત્યાં આત્મશ્રીમાં દલીલ કરી છે કે ઘટપટ આદિ ઘટપટ દેખાય છે એમ આત્મા કેમ દેખાતો નથી? માટે આત્મા છે એવું માનતા નથી. હા, જો આત્મા હોય તો જણાય ન તે કેમ? જણાય જો હોય તો ઘટપટ આદિ જેમ. એનો ઉત્તર આપે છે કે ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, પણ જાણનારને માનને કહીએ કેવું જ્ઞાન. પણ આ ઘટપટને જાણનાર કોણ? એ તો વાત કરી તું નક્કી તો કર્યા, જાણનાર કોણ? તો આ એ વાત આપણે જાણનાર જે છીએ એ જાણનાર પણ, અને એ સદાય છે. જાણનાર એક ને એક સદાય છે અને જણાય છે તો ફરતા છે. જણાય છે તો અનેક છે. તો અનેકની કબૂલાત કરે છે પણ જાણનારની કબૂલાત આપણે કરતા નથી. આત્માની શંકા કરે, આત્મા પોતે આપ શંકાનો કરનાર તે અચરજ એ જ એમાં આત્મા કોણ છે? પણ એ શંકા કરનાર એ આત્મા છે. એમાં જ્ઞાન કરનાર જ્ઞાન, અને તો એ જ્ઞાન પ્રત્યે હવે દેખ જ્યાં રાગ છે તે જ્ઞાન છે. ડોળું પાણી હોય તો જ્યાં મેલ છે ત્યાં પાણી છે. પાણી છે ત્યાં મેલ છે, ને મેલ છે ત્યાં પાણી છે. બે હવે પાણી તરફ દ્રષ્ટિ કરો અને મેલ તરફ દ્રષ્ટિ ન કરો. અગર તો જરા મેલને થોડોક બેસાડી દો, અંદર ફટકડી નાખી દો તો મેલ બેસી જાય અને સ્વચ્છ પાણી હાથમાં આવે. એમ આપણી દ્રષ્ટિ જે છે મેલ તરફ છે, અજ્ઞેયો તરફ છે, ત્યાંથી પલટીને જ્ઞાન તરફ કરવાની. બસ આટલી ક્રિયા આત્મદર્શન માટે, બીજી કોઈ ક્રિયા નહીં. કરવાનું એટલું જ છે કે પહેલાંને સામે દ્રષ્ટિ, જેમ પેલો સોની હોય એ સોનીની દ્રષ્ટિ ક્યાં હોય? ધૂળધોયો હોય ને, ધૂળધોયો સોની કરતાં ધૂળધોયો હોય ને એની દ્રષ્ટિ ક્યાં? સોના ઉપર. ધૂળ અને સોનું બે સાથે હોવા છતાં એની દ્રષ્ટિ સોના ઉપર છે. એમ રાગાદિભાવ હોવા છતાં રાગાપ્રતિભાવ સામે ન જોતા એને ગૌણ કરીને જ્ઞાન સામે જોઈએ તો આપણે આત્મા જોઈએ. આ વિધિનો લાંબો વખત અભ્યાસ કરો. કેમ કે જ્યાં છે રાગ ત્યાં જ જ્ઞાન છે. કે જ્ઞાન બીજે છે અને રાગ બીજે છે, જગા એક જ. જે પ્રદેશોમાં જ્ઞાન છે ત્યાં જ રાગ છે. રાગ પણ આત્માની પર્યાય છે. જળની પર્યાય થોડી, શરીરની પર્યાય રાગ છે. આ હાથમાં રાગ થાય છે. તો જ્યાં રાગ છે ત્યાં જ્ઞાન છે. તો જોવાનું વિધિ કેટલી કરવાની છે? આ વાત પણ અનાદિકાળથી આ જીવ એક જ કામ કર્યું છે કે જે એ જ્ઞાન ભૂલાઈ ગયું અને જ્ઞેયમાં પોતાપણું થઈ ગયું. આ હું, આ હું, આ હું, આ હું. એ વાત આચાર્ય દેવ અહીં કહે છે કે આત્માની જ્ઞાન સ્વસ્થતા એવી જ છે કે તેમાં જ્ઞેયનું પ્રતિબિંબ જણાય છે. આ બધા જ્ઞેયો દેખાય છે. કેમ કે જ્ઞાનમાં જ્ઞાન છે તો જ્ઞાનમાં કંઈક દેખાય તો જ્ઞાન, કે ન દેખાય તો જ્ઞાન. અરીસો ક્યારે? મોઢું દેખાય તો અરીસો, ન મોઢું દેખાય તો? મોઢું દેખાય પથરો, ન મોઢું દેખાય તો શું? અરીસો કહીએ આપણે. તો જ્ઞાનમાં જો જ્ઞેય ન દેખાય તો એને જ્ઞાન કહેવાય કેવી રીતે? તો જેમ અરીસાની અંદર જ્વાળા દેખાય છે તે વખતે વિવેકી એમ કહે છે કે આ જે જ્વાળા છે એ અરીસાની નથી. અરીસાને કંઈ સંબંધ નથી. જ્વાળા જ્વાળામાં છે, અરીસો અરીસામાં છે. બસ આટલું. પણ જેમ અરીસાની અંદરથી જ્વાળા જેમ એકરૂપ દેખાય, અરીસો અને જ્વાળા જાણે એકરૂપ દેખાય છે, જાણે અરીસામાં જ છે એમ દેખાય છે, એમ આપણા જ્ઞાનની અંદર આ બધી વસ્તુ દેખાય છે કે આપણું જ્ઞાન જ એરૂપ થઈ ગયું એવું લાગે છે. તો હવે એનો અહીંયા ભેદ કરવાનો છે. આ વિધિ છે, આ ભેદ જ્ઞાનની વિધિ છે. આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની આ વિધિ ભગવાને કહી છે. તો અહીં તો પ્રશ્ન
વાત એ આવી કે અજ્ઞાનીને અમારે ઓળખવો કેવી રીતે. પહેલાં શું વાત આવી કે આત્મા કેવો છે, છઠ્ઠી ગાથામાં આવી. હા, છઠ્ઠી ગાથામાં એ વાત આવી કે જ્ઞાયક કોણ છે, જે પ્રમત કે અપ્રમત નથી, અપ્રમત કે અપ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. એમ આત્માનું વર્ણન કર્યું. હવે અનાત્મા કોણ છે એનું વર્ણન ચાલે છે કે અજ્ઞાની કોણ છે. આ અજ્ઞાન અવસ્થા આ જીવની ક્યારથી છે? અનાદિકાળથી છે. કેમ અનાદિકાળથી? શા માટે અજ્ઞાની કયો? કે જે પોતાનું નથી એમાં પોતાપણું કર્યું બેઠે. આચાર્ય દેવો કહે છે. હવે એ આગળની બીજી ગાથા છે. હવે પછી એમાં હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે આ અપ્રતિભૂત કઈ રીતે ઓળખી શકાય, એનું લક્ષણ બતાવો અમને. આ વિશેષ લક્ષણ બતાવે છે. અત્યાર સુધી સામાન્ય બતાવ્યું, હવે થોડુંક એનું વિસ્તારથી વાત કરે છે કે ભાઈ આ અજ્ઞાની છે, એ અજ્ઞાની અમારે ઓળખવો. અજ્ઞાનીને કેવી રીતે ઓળખવો અને જ્ઞાનીને કેવી રીતે? બે વાત થાય ને પછી. અજ્ઞાનીને કેમ ઓળખવો અને જ્ઞાનીને કેમ ઓળખવો? તો અજ્ઞાનીને કેમ ઓળખવો? તો કહે છે કે હું આ અને આ હું છું આનો અને આ છે મારું. જે અન્ય કોઈ પરદ્રવ્ય મિશ્ર સચિત અગર અચિતવા હતું આ મારું પૂર્વે, હું આનો હતો ભૂતકાળમાં, વળી આ થશે મારું અને આનો હું થઈશ ભવિષ્યમાં. અયથાર્થ આત્મ વિકલ્પ આવો જીવ સમૂઢ આચરે, ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે. અજ્ઞાની અજ્ઞાની બે વાત કરી દીધી. કે શું કહે છે કે જે પુરુષ પોતાથી અન્ય, જે પરદ્રવ્ય, કેવા પરદ્રવ્ય કે સચિત, સ્ત્રી પુત્ર આદિક, અચિત ધન ધાન્ય આદિક, અથવા મિશ્ર ગામનગર આદિ. આ મારું ગામ, તારું ગામ કોઈ દી થયું નથી, તારું ગામ કોઈ દી થાય એમ છે નહીં, પણ કહેવાય ને કે આ મારું ગામ. તેને એમ સમજે કે હું આ છું, આ દ્રવ્ય મુજ સ્વરૂપ છે અને હું એનો છું, એ મારા છે અને હું એનો છું. એમાં મારામાં કંઈ ભેદ રહ્યો નથી. આ મારું છે, આ મારું પૂર્વે હતું. હવે પોતે કંઈ ખોટ ગઈ હોય અને પછી દુકાન વેચાઈ ગઈ હોય, મારી હતી કે હજી એનો રાગ એ દુકાનમાંથી ગયો નથી. એમ મૂળ તો આ આચાર્ય દેવ છે ને, આ તો બધા આચાર્ય હોય ને બહુ બહુ વિલક્ષણ હોય છે. એમની બુદ્ધિ તો આપણે તો કાંઈ બુદ્ધિ નહીં, હવે તો કંઈ બુદ્ધિ જેવું છે જ નહીં આપણામાં. તો એમની કમ્પેરિઝનમાં કાંઈ બુદ્ધિ જેવું ગણાય જ નહીં. તો શું કહે છે? ભૂતકાળની વાત કરે. હજી ભૂતકાળનો રાગ લંબાવે જાય. મારે અહીં તો શું કહેવું છે કે ભૂતકાળનો રાગ લંબાવે જાય પાછો. આ મારું હતું ને આ મારું ગામ હતું ને મારા આ હતા ને આ હતા ને આ હતા ને તે હતી. ગામમાં પછી ગયો ન હોય 40 વર્ષથી. આ મારા હતા ને આમ હતું ને તેમ હતું. એટલે હજુ શું થયું? એ ભૂતકાળમાં હજુ વર્તમાનમાં એનું કાંઈ નથી. આ બંગલો મારો હતો કે હું તો પછી કે ખોટ ગીત વેચી નાખ્યું. ને હજી એ બંગલાની અંદર એનું મારાપણું ભૂતકાળને ભવિષ્યમાં લંબાય. અને આ અપ્રતિક્રમણ છે. અને આ ભવિષ્યમાં શું થશે? આમ કરું આમ કરું આમ કરું આમ કરું આમ કમાવું આમ કરું આ વેપાર કરું આ કરું આ કરું આખો દાડો કરું 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 કરું. ને ભવિષ્યમાં આ બધાને મારા થશે. શું કોણ મારા થશે? બધા જે કામ. શું આમ પનાલ કે પછી હું પરણવું છે, પરણીશ, પછી નોકરી કરીશ ને પછી સુખી થઈશ ને પછી આમ થશે ને પછી આમ થશે. હા, બસ આનંદ. આપણે એમ વાત કરે ને, એમ વાત કરે. ભવિષ્યની પછી વાત કરે, આમ કરું છું આમ કરું આમ કરું. એટલે કે હજુ કાંઈ પોતાનું નથી. આ તો આચાર્ય બહુ વિલક્ષણ હોય છે. કેમ કે ભવિષ્યમાં આ મારે જોઈએ છીએ એ છે તો નહીં હજુ તારું કાંઈ. તો હજી આ ટૂંકમાં આખી દુનિયામાં પોતે પોતાનું આખી દુનિયા કરવા માગે છે, એમાં કહેવા માગે છે. લાખ થાય તો પછી 2 લાખ, 2 લાખ થાય તો આપે છે, 2 લાખ થાય તો 5 લાખ થાય, 5 લાખ થાય તો બીજા 10 લાખ વાળાને જોઈએ તો કે આપણે પાસે કાંઈ નથી. પેલા 10 લાખ વાળા 10 થાય તો કે એટલે
10માં તો કાંઈ નહીં, તો બધા કરોડપતિ પડ્યા છે. તો મને થાય કે કઈ 10માં તો એની કિંમત જ ન ગણાય. એટલે નહોતા ત્યારે લાખ ઘણા લાગતા હતા, હવે 10 એને ઓછા પડે. વસ્તુ છે ને આમાં. હવે અમારા પાલનપુરની અંદર કોઈ 50 લાખને તો કોઈ સાવકાર ગણતું જ નથી. 50 લાખ વાળીને કાંઈ નહીં, એ ઓર્ડિનરીમાં જાય છે. કેમ કે અમારે તો 300 કરોડપતિ થઈ ગયા છે, 1 કરોડ નહીં, વધારે કરોડવાળા. એટલે હવે કેવી રીતે, પહેલાં તો ક્યાંય ક્લાસમાં જ નહીં. આ 15 વર્ષ પહેલાં એમાં કોઈ નહોતા કરોડપતિ. એટલે આ તો બધી, એટલે ભવિષ્યમાં આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, આ ઇન્વેસ્ટ કરવું, આમ કરવું, તેમ કરવું, કમાણી. 2 જણા કમાઈ, 1 જણા કમાઈ, આમ કર્યું, તેમ કર્યું, ઇન્કમ ટેક્સ શું આમ બચાવશું, આનું આમ કરશું, આખું ઘોડા ગળા જ કરે. તો આ તો ફેક્ટ છે. પછી આમ કરશું, પછી આમ કરશું, પછી આમ કરશું, પછી છોકરાને આમ બનાવશું, છોકરાને. હવે આ ભવિષ્યમાં, હવે જે વર્તમાનની છોડી દીધું, ના વર્તમાન ઊભો જ ન રહીએ, કાં તો ભૂતકાળમાં જતો રહીએ ને કાં તો ભવિષ્યમાં જતા રહીએ. અને પછી અમારું કાંઈ ન થાય, બહુ મહેનત કરી છે પણ નસીબ ન થાય. તો આ આચાર્ય કહે છે, એટલે કે ભવિષ્યમાં આ થવું છે એ પણ મિથ્યાત્વ છે. વર્તમાનમાં છે તો છે, પણ ભવિષ્યમાં કોઈ પર ચીજની તું ઈચ્છા કરે છે, એનો અર્થ કે તને તારામાં પોતાપણું નથી ને પરમાં જ પોતાપણું છે એમ બાબા. અને આની જે ભૂતકાળના જે કોઈ તારા હજી ભૂતકાળમાંથી નાશ પામી ગયા, હવે ગયા મા બાપ આ તે સગા સંબંધીઓ કેટલાય હોય ને, દાદા દાદી મારા બધા હતા, બધા જતા રહ્યા. એ પાછી એનું યાદ કરે, મારે આમ હતું, મારે આમ હતું, મારે આમ. એટલે હજી એનું મારાપણું હજી. આ તો આચાર્ય બહુ વિચક્ષણ છે કે જે ભૂતકાળની અંદર ટૂંકમાં આપણે શું કરીએ છીએ, એટલા માટે પ્રતિક્રમણ આપણે કરવી છીએ. શા માટે? કે ભૂતકાળને ભવિષ્યમાં આપણે લંબાવીએ છીએ. તો પ્રતિક્રમણ શા માટે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ? કે શુભ કે અશુભ પૂર્વે કરેલ જે કર્મ તેથી નિવર્તન જે કરતે આત્મા પ્રતિક્રમણ છે. તો ભૂતકાળનો રાગ ભૂતકાળનો રાગ વર્તમાન સુધી ન લંબાવવા માટે પ્રતિક્રમણ છે. અને ભવિષ્યમાં વર્તમાનનો રાગ ભવિષ્યમાં ન લંબાવવા માટે પ્રત્યાખ્યાન છે, ત્યાગ. પ્રત્યાખ્યાન કે છે ને. અને વર્તમાનની અંદર એ જે કંઈ ભાવ છે એ પોતાના નથી એમ નિર્ણય કરનાર જે જ્ઞાન, એને આલોચના કહેવામાં. તો આ 3 વાતો એમાં સાથે એકી સાથે લીધી છે. આ વાત આવે છે આગળ. તો અહીં તો અજ્ઞાનીનું લક્ષણ બતાવ્યું છે. કેવું બતાવ્યું? ભૂતકાળ. ઓહો, શું થાય? કરોડપતિ હતા કે અમારે છે એવા જીવો, દાદાઓ બહુ મોટા પૈસાદારો, ને અત્યારે બિચારા રેકડી ચલાવતા હોય. અત્યારે એવી સ્થિતિવાળા થઈ ગયા બિચારા. આમ હતું, આમ હતું. ઈજાઓ ચાલી. આપણે નથી કહેતા લખનઉની અંદર તો બધા નવાબો, લખનઉમાં જાઓ બિચારા બધા ઘોડાગાડી ચલાવતા હોય કે નવાબ. તો એ ભૂતકાળનું બધું આમ હતું. એ ભૂતકાળની જાહેર છે. બિચારા જીવે એટલું ઠીક ને વાસ્તવ આમ હતા. આમ એ ભૂતકાળમાં આપણાપણું કરવું જે આપણું નથી, ભૂતકાળમાં વર્તમાનમાં ભૂતકાળનું નથી છતાં એમાં આપણું પણ કરવું, ભવિષ્યમાં જે આપણું નથી, અને વર્તમાનમાં જે કંઈ જે કંઈ છે શરીરાદી જે કંઈ છે એમાં આપણાપણું, આ બધું ઘર બાર બૈરા છોકરા હતા એ બધા મારા પર, એને ભગવાને અજ્ઞાની કરે કે કેમ કે આમાંનું કોઈ પોતાનું થઈ શકે એમ છે નહીં. તું ગમે એટલી મહેનત કરે, 3 કાળમાં તારું થયું નથી, તારું થવાનું નથી, અને તારું થશે નહીં. કોઈએ પોતાનું કરીને ગયું નથી. આ હકીકત છે. તો જે આવું નથી માનતો તે જ્ઞાની છે. શું વાત કરી? જે આવું નથી માનતો, આવો જ વિકલ્પ કરે. અહીં શું એક શબ્દ બહુ સરસ આચાર્ય મૂક્યો છે. આમાં તો એક શબ્દ હોય છે ને, આમાં એક શબ્દ હોય છે ને, એક શબ્દની કિંમત હોય છે આમાં. તો શું કહે છે? આ શું કહ્યું આચાર્ય દેવે? આ મારું પૂર્વે હતો, આનો હું પૂર્વે હતો, આ મારું ભવિષ્યમાં થશે, હું આનો ભવિષ્યમાં થઈશ. આવો જૂઠો આત્મ વિકલ્પ કરે. શું શબ્દ મૂકો? આત્માનો વિકલ્પ કરે. આમાં કઈ થાય તો નહીં, માને એમ. હા હા, મારું 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 એમ માને એવો વિકલ્પ કર્યો. વિકલ્પ કરે.
ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. સંસારની ઉત્પત્તિ ક્યાં છે? આ વિકલ્પમાં સંસાર છે. કોઈ પરદ્રવ્યમાં સંસાર નથી કે આત્મામાં સંસાર નથી. સંસાર આ વિકલ્પમાં છે. અહીં જો ને આચાર્યદેવે વિકલ્પ શબ્દ મૂક્યો કે જીવ આવો વિકલ્પ કર્યા કરે છે. આ મારું એ કોઈ દીનું થાય તો નહીં, છતાં એ વિકલ્પ કર્યા કરે છે. એ વિકલ્પ તે સંસાર છે. આવો જે વિકલ્પ કરે છે તે અજ્ઞાની છે, મૂઢ છે, મોહી છે, અજ્ઞાની છે. અને જે પરમાર્થ વસ્તુ સ્વરૂપને જાણતો થકો એવો જૂઠો વિકલ્પ નથી કરતો તે મૂઢ નથી પણ જ્ઞાની છે. સંસાર છે ક્યાં એ વાત છે. વિકલ્પ શબ્દો મૂક્યો છે. આ તો એક એક શબ્દો જે હોય છે ને એની બહુ મોટી કિંમત છે. વિકલ્પમાં સંસાર છે, વસ્તુમાં સંસાર નથી. કોઈ વસ્તુમાં સંસાર છે જ નહીં. જળમાં રાગ દ્વેષ નથી, આત્મામાં રાગ દ્વેષ નથી. કેમ કે આત્મામાં રાગ દ્વેષ હોય એટલે જેમ જ્ઞાન છે એમ જો આત્મામાં રાગ દ્વેષ હતો, રાગ દ્વેષ એનો સ્વભાવ થયો, કોઈ દી જાય નહીં. તો જ્ઞાન જે રાગ દ્વેષ છે એ તો ક્ષણિક છે. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો ક્ષણિક અવસ્થાથી એક સમયમાં એનો નાશ થઈ જાય. રાગ દ્વેષ કે વાત આત્મસિદ્ધિમાં વાત કરેલી જ છે કે જેમ માણસ જાગૃત થાય તો નિંદ્રા એ વખતે છે નહીં, અજવાળું થાય એટલે અંધારું છે નહીં. તેમ જ્ઞાન થતા અજ્ઞાનનો નાશ થાય. આ વિકલ્પ છે, એ વિકલ્પનો નાશ કરવાનો છે. કેમ કે એ તો વિકલ્પ છે, જૂઠી વાત છે. આચાર્યદેવનું એમ કેવું છે કે જૂઠી વાત છે. આત્મામાં રાગ નથી, આત્મામાં જ્ઞાન છે. આત્મામાં હવે તેમ કે આત્મામાંથી જ્ઞાન કાઢી નાખો તો આત્મામાંથી જ્ઞાન નીકળે એવું છે જ નહીં. આત્મામાંથી જ્ઞાન નીકળે આત્મા જ ન રહીએ. અને જળમાંથી રૂપ રંગ સ્પર્શ કાઢી નાખો, જળ જ ન રહીએ. તો જળમાં કંઈ જળમાં રાગ દ્વેષ, આ ટીપાઈ છે ને વિતરાગ છે. આ ટીપાઈ રાગ દ્વેષ કરે થોડી? ટીપાઈમાં રાગ દ્વેષ નથી. આત્માના મૂળ સ્વભાવમાં રાગ દ્વેષ નથી. કેમ કે આત્મામાં જો રાગ દ્વેષ એવો એનો સ્વભાવ હોય તો એનો નાશ થાય જ નહીં. તો રાગ દ્વેષ એક ક્ષણિક યોગ્યતા છે, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો વિકલ્પ માત્ર છે. તો આ વિકલ્પ તે સંસાર છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નવાર. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. સપનું કોટી વર્ષનું બહુ લાંબુ સપનું હોય તો એ સપના નાશ થતા વાર કેટલી લાગે? જાગે એટલે નાશ. એમ અજ્ઞાનનો નાશ થતા કેટલી વાર છે? ને ચીજ નથી ને. અજ્ઞાન તો અધરનું આવેલું છે ને, માન્યતા છે ને. અજ્ઞાન કંઈ છે નહીં, કોઈ ચીજ નથી. જીવે ભ્રમથી પોતે માન્યું. જેમ દારૂડિયો ભ્રમથી પોતાનું ન હોય પોતાનું માને ને પોતાની જાતને ભૂલી જાય, એમ મોહથી જે પોતાનું નથી એ પોતાનું માન્યામાં સંસાર છે. વસ્તુમાં થોડો સંસાર છે. જ્ઞાની હોય, જ્ઞાનીને ઘર પર બધું હોય, બૈરા છોકરા હોય, કૃપાળુ દેવને હતા, પણ એક જ વાત હતી કે એમાં મારાપણું નહોતું. બસ ક્યાંય એને મારાપણું નહોતું. વસ્તુ તો આમ જ હોય. જ્ઞાન જ્યારે થાય, આત્મજ્ઞાન થાય ત્યારે વસ્તુ તો જેમ છે તેમ રહેશે. થશે શું? દ્રષ્ટિ ફરી જશે, દ્રષ્ટિ યથાર્થ થઈ જશે. આપણું જ્ઞાન યથાર્થ થઈ જશે. બસ આટલો ફરક પડે. વસ્તુ તો આમ કે દુનિયા તો આવી રહે કે દુનિયા બીજું કાંઈ થાય તો આપણે જ્ઞાન થશે. ઝાડ ઉગતા બંધ થઈ જશે, ત્યાં મોટરો ચાલતી ના ઘરમાં ખાવા પીવાનું આને બધું આ કાંઈ બંધ થઈ જવાનું છે. માત્ર દ્રષ્ટિની ભૂલ છે. કૃપાળુ દયા દોસર માત્ર દ્રષ્ટિ की ભૂલ છે. આ તારી દ્રષ્ટિની ભૂલ છે. બસ આ ઊંધા ચશ્મા ચડાવી દીધા છે એટલે આખી વાત બધી ઊંધી દેખાય છે. બસ તે ચશ્મા ઊંધાના ચશ્મા કાઢી નાખે તો જેવું છે તેવું દેખાય. કોન્વેક્સ લેન્સ હમણાં આગળ રાખે બધું ઊંધું દેખાય આપણને. માણસો આમ ચાલતા નહીં, માથું આમ નીચે દેખાય, પગ ઉપર દેખાય ન દેખાય, ઊંધું દેખાય બધું. કેમેરામાં આમેથી ઊંધું દેખાય. તો
જ્ઞાન અજ્ઞાન અને જ્ઞાન એનો વિચાર કરવાનો છે. તો અજ્ઞાન જાય એટલે જ્ઞાન થાય, જ્ઞાન થાય એટલે કે આ શરીર જ્ઞાની શરીરને જતું રહેતું હશે ક્યાંય, પોતાપણું જતું રહ્યું, બસ શરીર તો જેમ છે તેમ છે, વસ્તુ જેમ છે તેમ છે. તો જ્ઞાન થતાં થાય છે શું કે પોતામાં પોતાપણું છે ને પરમાં પરપણું, બસ આટલો ફેર પડે છે. વસ્તુ તો એમને જ રહે છે, કાંઈ ફેરફાર, બીજું કાંઈ ફેરફાર થતો નથી. પછી જેમ જેમ એમના અંતર્મુખ થતા જાય પછી એ ઘર છોડી દે એ વાત જુદી છે, પછી તો દશા આવે ત્યારે. આ તો જ્ઞાનની વાત કરશે. ચતુર્થ ગુણસ્થાનકે ને પંચમ ગુણસ્થાનક સુધી તો ગ્રહસ્થ હોય છે અને છતાં જ્ઞાની હોય છે. બસ ફરક એટલો જ કે એને પોતાપણું ક્યાંય રહ્યું નથી, પરનું કાંઈ કરવાપણાની બુદ્ધિ રહી નથી, કાંઈ આગું પછી હું તો એક જ્ઞાન કરી શકું, બીજી કોઈ મારી ક્રિયા જ નથી. આ જગતમાં કાંઈ આખું પાછું કરવું એવું વાત છે જ નહીં, કરી શકાતું નથી. જગતમાં આપણાથી કંઈ આગું પાછું કરી આપણે અભિમાન કરી શકીએ, આનું આમ કર્યું આનું આમ કર્યું, છોકરાને મોટા કર્યા, છોકરાને જીવાડ્યા ને ભણાવ્યા ને ગણાવ્યા ને આ બધું બધી ખોટું, કે સાચું જરાય સાચું. તારા શરીરનું તું કરી શકતો નથી, તું પારકાનું શું કરી. પણ એ અભિમાનમાં આનું આ કર્યું, આનું આમ કર્યું, આનું આમ કરું, આનું આમ કરું, બસ રાત ને દાડો બસ એ આનું આમ કાં તો આ થઈ ગયું એની વિચાર કરે ને કાં તો આમ કરી નાખવાનો વિચાર કરે, એનું કાંઈ પોતાના હાથમાં નથી. તો અહીં આચાર્યદેવ કહે છે કે આવો જે વિકલ્પ કરે છે તે મોહી છે, અજ્ઞાની છે, મૂઢ છે. 3 વિશેષણ એટલા. અને જે એ નથી કરતો, આવો વિકલ્પ નથી કરતો, સંસાર વિકલ્પમાં છે. આ તો મહાન ગ્રંથ છે. સંસાર ક્યાં છે? વિકલ્પમાં, તમારી કલ્પનામાં, માન્યતામાં સંસાર છે. એને વસ્તુ ડાયવર્સ ન લીધા હોય ત્યાં સુધી પોતાની બૈરીને ડાયવર્સ લે એટલે પોતાને સામું જાય મારે કાંઈ છે જ નહીં. પણ અમે પહેલેથી જ નહોતું. માન્યતામાં હતું ને, માન્યતા થાય ને, મારાપણાની માન્યતા થાય, બીજું હું તો માન્યતા. તો સંસાર માન્યતામાં છે, સંસાર અજ્ઞાનમાં ઊભો છે. સંસાર નથી આત્મામાં, સંસાર નથી કોઈ પર પદાર્થમાં, સંસાર માત્ર ભ્રાંતિગત એવી આપણી ભૂલ છે. એ ભૂલમાં આ સંસાર છે. એ ભૂલની મોટી સજા કે અનંત કાળથી અનંત દુઃખ આ જીવ ભોગવી રહ્યો છે. એટલી મોટી સજા કે જે સજાનો પાર નથી. આનંદજી મહારાજ એક ઠેકાણા કહે છે કે મૂલડો થોડો ને વ્યાજડો ઘણો. એટલે કે પાપ કરવાની અંદર લાગે કેટલો વાત, તીવ્રમાં તીવ્ર પાપ કર્યું હોય તો એને અંતર્મુહૂર્તમાં અને ભોગવવું પડે લાખો વર્ષ સુધી, લાખો વર્ષ સુધી. મૂલડો થોડો ને વ્યાજડો ઘણો. આ વ્યાજ આપી 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 આપીને આ જીવના ડૂચા નીકળી ગયા, પણ હજી જોઈ જાગતો નથી. વ્યાજ આપે જ રાખે, આપે જ રાખે, આપે જ રાખે. વ્યાજ કેટલો નરકનું આયુષ્ય બાંધતા કેટલો સમય લાગે? નરકનું આયુષ્ય બાંધે એને અંતર્મુહૂર્તમાં બાંધે, ભૂલામાં અને ભોગવે અબજો વર્ષ સુધી. તો એક આ માત્ર ભૂલ છે માન્યતાની. થાય નહીં કોઈ દી આપણું શરીર, કોઈ દિવસ કે આ કોઈ જગતના પદાર્થો આપણા થયા નહીં, થવાના નથી, થશે નહીં ને આપણે સ્પષ્ટ જોઈએ છીએ, છતાં એ માન્યતા આપણે જતી નથી. બસ આ આખું અજ્ઞાન ક્યાં ઊભું છે? માન્યતામાં. બસ તો માન્યતા ફરી એટલે જ્ઞાન થયું. ફેરવવાનું શું છે? માન્યતા ફેરવવાની છે. બસ જ્ઞાન કરવામાં બીજું શું કરવાનું? વાત તો જેમ છે તેમ રહેશે, વાત તો જેમ છે તેમ રહેશે. જ્ઞાનીનો પછી વિચારો બધા ફરી જાય. કોઈક ચોર આવ્યો હોય તો કે આમે ક્યાંય આનેથી છૂટવાનું જોતું, ના બિચારા વહેલું છોડાયું કે આમની આખી વસ્તુ જે છે જ્ઞાન થતાં આ બધી વાતો ફરી જાય છે. કેમ કે કોઈ પોતાપણું નથી કે મારું હતું જ ક્યાં, લઈ ગયો, હતું જ ક્યાં મારું. અને આવી તો હકીકત છે, વાતોની વાત છે જ નહીં. આ એમ નથી વાત કરી છે. રમણ મરસિંહ ત્યાં આવેલા, ચોરો આવેલા એમના આશ્રમમાં, તો બેઠા છે એને કાંઈ આવતું નહીં. તો પેલા બીજા ક્યાં પેલા બીજા હોય ને ડિસાઇપલ્સ બધા હતા, તો કે આ બધું એને એનું કામ કરવું, આપણે આપણું કામ કરવું. એમને જવાબ આપ્યો, એ એનું કામ કરે, આપણે આપણું કામ કરે. કે મારો
કોર્ટમાં જવું પડ્યું એમને. એને એક ડિસાઇપલ એને અમે કેસ માનેલો રમણ મહર્ષિનો આશ્રમ, કે આ આશ્રમ એમ કે તમારો મારો છે જ નહીં, પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એ એમ કહે છે કે તમે લોકો એમ કે તમારો છે, કે ભાઈ લોકો કે એમાં હું શું કરું, આ આશ્રમ હારે મારે કાંઈ સંબંધ નથી. કે આ કહે છે કે અમે બનાવ્યો છે એને. પહેલાં એ મહેનત કરીને ઘરોને બરોને આ તે પેલો ડિસાઇપલ પછી ફરી ગયો કાંઈ, તો એને કોર્ટમાં જવું પડ્યું. તો રમણ કે ભાઈ મારું કાંઈ છે જ નહીં. અને એક વખત એવું બનેલું ક્યાંય બહુ ચોર આવેલા, જગા બદલી નાખી એમને, ત્યાંથી બધું છોડી દીધું આશ્રમ, બીજા આશ્રમ રહેવા. એટલે જ્ઞાનીઓને એવું કાંઈ હોતું નથી. કૃપાળુ દેવ સાહેબ કે જ્ઞાની કોઈ લાખ રૂપિયા આપે તો એ રાજી જ ન થાય, લાખ રૂપિયા કોઈ પડાવી લે તો એ દુઃખી ન થાય. અહીં તો 5ના 10 થયા હોય, એમાં જો 15 વાળો ભેટે તો કે 15 ક્યારે થાય, બસ આટલું ફેર, બીજું એમાં કશું ને. આ રમત આખી માન્યતાની છે, માન્યતાની છે. માનો તોય તમારું ન થાય, ન માનો તો તમારું ન થાય. વસ્તુ તો જેમ છે તે, જળ કોઈ ચેતન ન થાય, ચેતન કોઈ જળ ન થાય. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ કોઈ પલટે નહીં છોડી આ સ્વભાવ. આ સ્વભાવ છોડે નહીં, જળ કોઈ ચેતન થઈ શકે નહીં, 3 કાળમાં થઈ શકે નહીં. અને ચેતન જળ ચેતન ન થાય, ચેતન જળ ન થાય. આ અત્યંત ભિન્ન 2 વસ્તુ છે, છતાં અનંત કાળથી આ જીવ પોતે ચેતન હોવા છતાં અચેતનને રૂપ પોતે થઈ રહ્યો છે. અને અચેતનને પોતાના કરવા આ આચાર્ય દેવ વાત કરે છે, માગે છે કે 3 કાળમાં બની શકે એવું છે નહીં. પણ અનાદિકાળની આ ભૂલ છે, એ ભૂલ ત્યારે જ ટળે, આ અવસર આવ્યો છે હવે ટાળવાનો. અને જો અવસર ચૂકાઈ ગયો તો આ ભૂલ ટળતી નહીં, આ ટળશે નહીં. અત્યારે અવસર આવ્યો છે, હા, આવો અવસર આવ્યો છે, કરવાનું એટલું જ છે. જળમાં જળ ભાવે જળને જળ રૂપે માનવું, ચેતનને ચેતન રૂપે માને. ચેતનના કામ ચેતન કરે ને જળના કામ જળ કરે, જળના કામ ચેતન ન કરે ને ચેતનના કામ જળ ન કરે. જળ ચેતનને ભોગવી શકે નહીં ને ચેતન જળને ભોગવી શકે. આટલું છે જ્ઞાનમાં કરવાનું, આટલી વાત. આમાં બધી વાત આવી જાય. તો એ વાત અહીંયા આચાર્ય દેવજી આવું માનતો નથી તે જ્ઞાની છે. તો અહીંયા કહે છે, કોઈ આત્મા પરદ્રવ્યમાં અસત્યાર્થ આત્મકલ્પના કરે છે કે હું આ પરદ્રવ્ય છું, આ પરદ્રવ્ય મુજ સ્વરૂપ છે, મારું આ પરદ્રવ્ય છે, આ પરદ્રવ્યનો હું છું, મારું આ પહેલાં હતું, હું આનો પહેલાં હતો, મારું ભવિષ્યમાં થશે, હું આનો ભવિષ્યમાં થઈશ. એક મારી સાથે એક શર્મા કરીને છોકરો ભણતો હતો, અમે મેડિકલમાં. તો વળી કંઈ એની કોલેજની અંદર એક બેન ભણતા હતા, તે પછી લગ્ન કર્યા. તે અમારે વાત કરવા મને યાદ આવી, વાત કરતો. તેનું નામ લીલા હતું, લ્યુસી નામ હતું, મૂર્તિ ક્રિશ્ચિયન હતી. તો કે શર્મા ઇઝ લીલા, લીલા ઇઝ શર્મા. આ એ બધાને આમ જ કહેતો ફરે. અને પછી બેન ઝઘડો થયો. પણ એ લીલાની કોઈ હતી નહીં, કોઈ થવાની જ નહોતી. પણ હા, અનંતકાળથી આજીવી આ જ વાતો કરી. એમ જ વાત કરે. જ્યારે જાઓ ત્યારે 2 ભેરા હોય ત્યારે વાત કરો, આમ જ વાત કરતા. બરોબર ભણતો. તો આ જીવે પણ એ જ કર્યું છે. આ મારું, આ તારું, અમારું કુટુંબ, મારું આ કુટુંબ, મારા એક મિત્ર છે ખાસ બહુ સંબંધ. આખી જિંદગી બિચારાએ આખા કુટુંબને માટે પોતાનું ઓછું કરીને આખા કુટુંબ માટે લાવ્યું. હવે ભાઈઓ પાસે બધા પૈસા થઈ ગયા ને હવે ભાઈ કે તું તારું જાણ, હું મારું જાણું છીએ. કે મેં આખી જિંદગી એની અંદર કાઢી. હવે આ કુટુંબીજનો એમ કહે છે કે તમારે મારે કાંઈ સંબંધ નથી. આ ભાઈઓ એમ કહે છે હવે કે તો બધું પહેલેથી જ એમ જ હતું. તું માનીને બેઠા હતા, મારા માનીને બેઠા હતા. એ તો પહેલેથી જ એવા હતા. આ નવા થોડા થયા છે. આખી જિંદગી લોકો ગુમાવી દે. કુટુંબમાં હોય ઘણા લોકોને ખૂબ કુટુંબમાં હોય. લોકોને જાતના હોય ને, એમાં કુટુંબ હોય, ખૂબ હોય. આખી જિંદગીને આગળ લાવવામાં બસ. મારા ભાઈઓ આમ થાય, મારા ભાઈઓ આમ થાય ને આ ભાઈ કે તું તારું જાણ, હું મારું જાણું. હા, તે હવે કંઈ જુદી પેઢી કરી. તો હવે પહેલાં એ એમને ત્યાં એ ભાઈની વહુ અને આન તેમ ખૂબ આવતી, હવે કોઈ આવતી જ નથી. આ બધો સંસાર આવો જ છે.
માનેલી બધી વાતો છે, આ મારું આ મારું આમ કરું તેમ કરું એમ કરતાં કરતાં જિંદગી પૂરી થઈ જાય અને એટલે ને એટલો રાગ દ્વેષ લઈ અને બિચારો જાય અને પછી એટલો બધો રાગ દ્વેષ મોહ મનુષ્ય ભાવમાં કર્યો એ ક્યાં જવાનો? ઢોરમાં જ જાય. મોટા ભાગના મનુષ્યો ઢોરમાં જ જવાના. કેમ કે મનુષ્ય થયા એવા તો કોઈ લક્ષણ દેખાય નહીં. કંઈ બહુ પુણ્ય કર્યા પુણ્યથી થાય. પુણ્ય તો અહીં કર્યા ન હોય. બહુ પુણ્ય કર્યા પુણ્યથી શુભ માનવ દેહનો મળે ને, નહીં તો ન મળે ને. બહુ પુણ્ય કર્યા પુણ્યથી શુભ દેહ માનવનો મળે તો અરે ભવચક્રનો આટો તો બહુ તો એટલા પુણ્ય તો નહીં કર્યા ન હોય. તો એના કરતાં વધારે પુણ્ય કર્યા હોય તો દેવમાં જાય. પછી જાય પહેલાંની અંદર ભૂતમાં જાય એ વાત જવા દો. વંતર દેવમાં કોમ જાય તો જાય નહીં તો ક્યાં જાય? ઢોરમાં જાય અને કાં તો નરકમાં જાય. બીજે કોઈ રસ્તો નથી. મનુષ્ય ભાવમાંથી આ એક જ જગાએ જવાનું છે. તો હવે જાગે અવસર આવી ગયો છે. તો આ જ્ઞાની એમ કે છે વિકલ્પમાં સંસાર છે. આવો વિકલ્પ આત્મ વિકલ્પ કરે છે. હા છે નહીં કાંઈ વિકલ્પ કરે તો કાંઈ થઈ જાય પોતાનું થોડું થઈ જાય તો એ વાત કરે. મારું આ ભવિષ્યમાં થશે, હમણાં તો નથી પણ મારું આ ભવિષ્યમાં થશે. આ છોકરા મોટા મોટા થાય ને પૈણશે ને કરશે ને પછી બહુ આવશે ને પછી મારા પગ દાબશે ને પછી હું પગ ઉપર પગ ચડાવી અને પછી ભગવાનનું નામ લઈશ. એ ભવિષ્યની વાત કરે. હમણાં નહીં બને. હમણાં કંઈ છોકરા મોટા કરવા છે. હમણાં કંઈ ધર્મ ભરમનું અમારાથી બને એમ નથી. કેમ કે છોકરા મોટા કરવા છે. તમારે ક્યાં છોકરા છે એમ કે પેલા મહારાજને એમ કે તમારે ક્યાં છોકરા છે? હમણાં છોકરા મોટા કરવામાં અમે બધાએ છોકરા મોટા કરવામાં પછી પૈણાવે ને પછી એમાંય પછી પૈણા પછી હમું ન જુએ. આવી આશા નહોતી રાખી કે આવી આશા હા તો આ રોજની વાતો છે. આવી આશા નહોતી રાખી. બસ ખાવ બાયડીને થઈ ગયો. મન ભણાવ્યો ને કેટલી મહેનત કરી. આવો જ સંસાર છે. ભાઈ આ પહેલાં તારો હતોય નહીં, પહેલાંય નહોતો, હમણાંય નથી ને ભવિષ્યમાં. આ તો આચાર્ય દેવ એમ કે ભવિષ્યમાં થશે નહીં. હવે તું માથાપોડ કરીને પથરાયારે માથું કૂટ તો પણ આ પથ્થરો આ ભીતને તોડવી છે તો તારું માથું તૂટશે. ભીત તૂટશે નહીં. તારે માથું તોડવું હોય તો તોડ. કે આ માથું એ આ જ્યાં પોતે ન કરી શકે ત્યાં માથા મારવા જાય છે. મૂળ તો કહેવા માંગે છે. અને કાંજી સ્વામી તો બહુ કહેવાય ને કોઈ વખતે બહુ એવો દાખલો આપે કે આ પેલો ગામડાની અંદર હોય ને, ગામડાની અંદર ધણખૂંટ હોય, એને છૂટો ફરતો હોય, એ ખાતો પીતો હોય, ખૂબ મળે ને ખાવા પીવાનું એટલે એ ઉકેડામાં જઈને માથા ભરીને ઉકેડા ઉથાવતો હોય. એમાં બધા ઉકેડા ઉથાવવાની આ બધી ક્રિયાઓ આપણે કરી રહ્યા છીએ. એમાંથી હાથમાં કાંઈ આવે એવું છે એમાં અહીં વાત કરે છે. ઉકેડા ઉથામે છે. ગામડા તમે જોયું નહીં, તમે જોયું હશે ગામડામાં. અમે તો જોયેલું આ બધું. બસ આમ એને સામે નહીં જવાય. આપણે જવાય ને પછી બાજુમાં નીકળી જવું પડે. હાંડા તમે બધા નાસી જતા કે આવ્યો એને કાંઈ નહીં તો ફટ દઈને આપણે સામે થાય એકદમ. તે ઉકેડા હોય ને એ આમથી આમ હું એને મળે ઉકેડામાંથી. એમાં આ બધા ઉકેડા ઉથાવા જેવાની બધી ક્રિયા છે. અને પોતાનું આ જે પૂરું જે સ્વરૂપ છે એ બધું ભૂલી અને અનંત જે આનંદ રૂપ છે એ બધું ભૂલી આ દુઃખી થવાનું ઉકેડા ઉથાવવાનું બધા ધંધા છે. એમ તો જે ઉકેડા ઉથામે છે અજ્ઞાની છે ને ઉકેડા ઉથાવતું નથી અજ્ઞાની છે. એમાં એ વાત કરે છે આચાર્ય દેવ. એમ વાત કરે છે. પણ પેલી અનંતકાળથી પેલી ટેવ પડી ગઈ છે ને તે ટેવ ઝપાટા બંધ ન જાય. વારંવાર આનો વિચાર કરવો જોઈએ, વારંવાર સંસાર કરવો જોઈએ, વારંવાર આ વાત હૃદયમાં લાવવી જોઈએ. ને કેમ? શ્રવણ તો પવન જેવું છે, આવ્યું જતું રહેશે. માટે વારંવાર વિચાર કરવો, વારંવાર વિચાર કરી અને આ વાતો દ્રઢ કરવી પડશે. નહીં દ્રઢ કરે તો અનંતકાળથી રખડે છે. અનંતકાળ રખડશે. વીતો કાળ અનંત જે કર્મ શુભાશુભ ભાવ. શુભાશુભ ભાવમાં અનંતકાળ વીતો ને હજી શુભાશુભ કાળમાં અનંત ભાવ કાળ વીતી જશે. જાગૃત થઈને જો આત્મદર્શન પ્રગટ કરશે તો જ આ સંસારનો અભાવ થશે. બાકી બીજી કોઈ રીત છે જ નહીં.